Good afternoon, everyone. Welcome to Gujarat Sankul Education. I hope you all are well. જાહેરાત ક્રમાંક 08/2025 ડીવાયએસઓ વર્ગ 3 માટેના સંમતિપત્ર અને ડિપોઝિટ 22/7/2025 સુધી જ ભરાવાના હતા, જે ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખી ફરી એકવાર સંમતિ ફોર્મ એટલે કે કોન્સન્ટ ફોર્મ અને ડિપોઝિટ ભરવા માટે રીઓપન કરેલ છે. જે કોઈ સિરિયસ ઉમેદવારો હશે, જેમણે તૈયારી પૂરેપૂરી કરી રાખી હશે એક્ઝામની, અને કોઈ સંજોગોવશાત સંમતિ ફોર્મ કે ડિપોઝિટ ભરી ન શક્યા હતા, એમના માટે ફરી એકવાર મોકો છે, જેઓ ધ્યાનથી ડિપોઝિટ અને ફોર્મ ભરી દે અને એક્ઝામ આપવાનો મોકો મેળવે. તો ચાલો એ નોટિસ આપણે જાતે ક્યાંથી ડાઉનલોડ કરશું અને જે માહિતી આપેલ હશે તે આપણે ડિટેલ્સમાં વાંચીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જીપીએસસી વેબસાઇટ ઉપર જવું અને ત્યાં આપણને લિસ્ટેડ ન્યૂઝ ઇવેન્ટ એવું જોવા મળશે. ત્યાં આપણે વ્યૂ ઓલ પર ક્લિક કરશું ને, લોડિંગ થાય છે. હું તમને લાઈવ બતાવું છું, એટલે થોડું વેટ કરી લેજો પેજ લોડ થાય ત્યાં સુધી. તો પહેલા જ અહીંયા આપણને આપેલ છે પહેલી જ લિંક, ઇમ્પોર્ટન્ટ નોટિસ ફોર રીઓપન ઓફ કોન્સન્ટ ફોર્મ એન્ડ ડિપોઝિટ. એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ આપેલ છે, તમે જોઈ શકો છો. એના પર આપણે ક્લિક કરશું ને એટલે આપણને આ પેજ ઉપર રીડાયરેક્ટ કરીને આવશે. એમાં વ્યૂ અટેચ લખ્યું છે, અહીંયા વ્યૂ અટેચમેન્ટ, એના પર ક્લિક કરશું. ત્યારબાદ આપણે સીધા નીચે સ્ક્રોલ કરી દઈશું અને અહીંયા ઉપર પહેલી જ લિંક આપી છે, રીઓપન કન્સર્ન ફોર્મ એન્ડ ડિપોઝિટ. એના પર ક્લિક કરીએ તો આપણને પીડીએફ ઓપન થઈ જશે. 2 મિનિટ વેટ કરી લેજો. હું તમને લાઈવ બતાવું છું ક્યાંથી ડાઉનલોડ કરવું અને કેવી રીતે કરવું એ. ઓકે, પીડીએફ ઓપન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક અહીંયા રીઓપનનું પણ કરવા બાબત લખેલ છે. તો નીચે આપણે જોઈએ ક્યાં સુધી આપણે એ ફરીથી કોન્સન્ટ ફોર્મ અને ડિપોઝિટ ભરી શકીએ છીએ. તો 25/7/2025 રોજ બપોરે 12 વાગ્યાથી 28/7/2025 રોજ સવારે 10 વાગ્યા સુધી આપણે ભરી શકીશું. ઓકે, તો તમને ડેટ ખબર પડી ગઈ ક્યારથી ક્યારે સુધી આપણે ભરી શકીશું. પરંતુ ટ્વિસ્ટ આમાં એ છે કે કોન્સન્ટ ડિપોઝિટ જે ભરવાની છે એની સાથે હવે રીઓપન કરીશું તો આપણે લેટ ફી પણ ભરવી પડશે. જુઓ અહીંયા લખેલ છે લેટ ફી. તો જે ડિપોઝિટ ભરવાની હતી, જેમ કે બિન અનામત વર્ગના ઉમેદવારો છે, મહિલા સિવાયના, એમણે 500 રૂપિયા ડિપોઝિટ ભરવાની હતી, પણ હવે રીઓપન કરેલ છે તો વત્તા બીજા લેટ ફી 500 એડ કરીને ટોટલ 1000 રૂપિયા આપણે ફી ભરવાની રહેશે. અને બાકીના જે ઉમેદવારો છે, એસસી એસટી, પછી દિવ્યાંગ ઉમેદવારો અને આર્થિક રીતે નબળા ઉમેદવારો, એ બધા ઉમેદવારો માટે 400 રૂપિયા ડિપોઝિટ હતી. હવે એ લોકોએ પણ લેટ ફી પ્લસ 400 ભરી ટોટલ 500 ડિપોઝિટ ભરવાની રહેશે. અને જે ઉમેદવાર એક્ઝામમાં હાજર રહેશે એમને કન્સન્ટ ફી ઓનલી રિટર્ન કરવામાં આવશે, પણ જે લેટ ફી આપણે ભરીએ છીએ એ રિટર્ન કરવામાં આવશે નહીં. અને જે ગેરહાજર રહેશે એને તે કન્સન્ટ ડિપોઝિટ અને લેટ ફી કોઈ પણ પરત કરવામાં આવશે નહીં. એની તમે ખાસ નોંધ લેજો. જે ઉમેદવાર ખરેખર એક્ઝામ આપવા માંગે છે એ લોકો ફોર્મ અને ડિપોઝિટ ભરી દે, જેથી આપણે એક્ઝામ છૂટી ન જાય. બસ આટલું જ એક નોટિસમાં લખ્યું છે, તમને જણાવવાનું હતું. હું તમારા સુધી આવી માહિતીના વિડીયો મૂકીશ અને તમને આ માહિતી પસંદ આવશે તો મને સપોર્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. અને હા, તમને ડિપોઝિટ કઈ રીતે ભરવાનું એ તો જણાવી જ દીધું છે આગળ, એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી. તેમ છતાંય તમને કોઈ ઇસ્યુ આવતો હોય એમાં કેવી રીતે ભરવાનું, ભરાતું નથી, તો તમે મને ફરીથી કોમેન્ટ બોક્સમાં ક્વેરી લખજો. હું ફરી એકવાર તમને ભરીને બતાવીશ, ક્યાં તો તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ.
થેન્ક યુ વેરી મચ.